તો ટોમ ક્રુઝને પાછળ કરીને આપણો SRK એટલે કે કિંગ બાદશાહ શાહરુખ ખાન એ બની ગયો છે મિલિયનિયર 1.4 બિલિયન, અને એને ટોમ ક્રુઝના પાછળ કરીને અત્યારે પહેલા સ્થાને બની ગયો છે વર્લ્ડ ઓફ ધ રિચેસ્ટ પર્સન ઓફ ધીસ વર્લ્ડ SRK. તો આના પર ધ્રુવ રાઠીએ 2 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો કે એને સવાલ કર્યો કે આ 12,500 કરોડની સંપત્તિ શું પૂરતી નથી જીવન જીવવા માટે, કે તમે આવા વિમલ જેવા એકદમ જીવલેણ પદાર્થને તમે પ્રોડક્શન તમે એના પ્રોડક્ટ કરી રહ્યા છો, તમે એના પ્રમોટ કરી રહ્યા છો, શું આ 12,500 કરોડ પૂરતા નથી તમારું જીવન જીવવા માટે? અને એને એ બી કીધું કે આ વિડીયો શાહરુખ ખાન સુધી પહોંચતો કરજો કે એ આ વિડીયો સાંભળે. તો મારો ધ્રુવ રાઠીને પ્રશ્ન છે કે પહેલા તો આ મજબૂરી ના કહેવાય. તમે વિડીયોમાં લખ્યું કે એવી રીતે કઈ મજબૂરી હતી કે તમારે આવી પ્રોડક્ટોનો તમારે પ્રમોટ કરવી પડી? તો પહેલી વાત તો ધ્રુવભાઈ, અને મજબૂરી ના કહેવાય, આનું નામ છે લાલચ. આ દુનિયામાં ધન ને દોલતની લાલચ એ ક્યારેય ખતમ નથી થતી. એની ધનની ભૂખ, જે દોલત કમાવાની ભૂખ ક્યારેય ઓછી નથી થતી. તમે એઝ્યુમ કરો કે તમે ભૂખ્યા છો 4 દિવસથી, કે તમે ખાધું જ નથી, અને કોઈ એક પર્સન તમને લઈ જાય હોટલમાં જમવા માટે, તો તમે કેટલું ખાશો? ચલો વિચાર, તમે કલ્પના કરો તમે કેટલું ખાશો. તમે નોનવેજ લવર છો, તમે નોનવેજ લવર નથી, કઈ બી છો તમે, પણ તમે હોટલમાં જશો તો કેટલું ખાશો? તમારું પેટ ધરાઈ જશે અને તમને ડકાર આવશે, તમે એટલું જ ખાશો. એનાથી વિશેષ તમે નહીં ખાઈ શકો. તમે એવું નહીં કહી શકો હું હજી આટલું લઈ જાઉં ઘરે, કાલે ખાઈશ. તમે એવું બી નહીં કહી શકો, કારણ કે તમે ધરાઈને ખાઈ લીધું છે. પણ આ જે દોલતની પૈસાની ભૂખ છે ને મિત્રો, મારા તમારા અને પૃથ્વી પર રહેનારા સગળાના અંદર છે. એ ક્યારેય ઓછી નહીં થવાની. આ ભૂખ, પેટની ભૂખ ઓછી થશે, પણ આ જે ધન દોલતની ભૂખ છે ને એ ક્યારેય ઓછી નહીં થાય. તો વાંક આમાં SRK નો નથી, વાંક આમાં છે ભૂખનો, લાલચનો. એ ક્યારેય ઓછી નથી થવાની. તો મારો સવાલ હવે SRK ને છે કે ભાઈ મારા, પૈસા કમાવાના બહુ બધા સારા રસ્તા છે જેનાથી આપણે પૈસા કમાઈ શકીએ છીએ. તમે જે પ્રોડક્ટ વેચો છો ને, इसमें इलायची का दम है. एक्चुअली इलायची નથી, એ ઇલાયચીના રૂપમાં ઝેરના કડવા કડવા દાણા છે જે તમે આજના જુવાનોને પીરસી રહ્યા છો. તો મારા મિત્ર, સારી પ્રોડક્ટોનું તમે પ્રમોશન કરો. તમે વિચારો, હું અજય દેવગન, ટાઈગર શ્રોફ, અક્ષય કુમાર અને આ SRK તમને કહું છું, તમે એટલું વિચારજો કે તમે લોકો આ પ્રોડક્ટની વિરુદ્ધનું પ્રમોશન કરો તો, કે આવી પ્રોડક્ટ કોઈ તમે ખાશો નહીં, આનાથી જીવ જાય છે. આવું તમે પ્રમોશન કરશો તો તમે વિચારો તમે કેટલા જીવ બચાવી શકો છો. તમારી પાસે તક છે, લોકો તમને પ્રેમ કરે છે, લોકો તમને ફોલો કરે છે, લોકો તમારી પાસે દીવાના છે. જોયું નહીં અમદાવાદમાં આ તમારો આઈફા અવોર્ડ થયેલો, કાલે રાત્રે 3 વાગે ભીડ હતી તમારું ખાલી મુખ જોવા માટે. તો તમને પબ્લિક પ્રેમ કરે છે, તો તમે સામાન્ય સારી વાત કરશો ને. કેમ તમે આ તમારા ખાદ્ય પદાર્થો તમારા બાળકોને નથી ખવડાવતા? હું SRK તમને કહું છું, શું તમે આ દાને દાને મેં કેસર કા રંગ તમારા છોકરાને ખવડાવશો? ક્યારેય નહીં ખવડાવો. તો થોડા રૂપિયા માટે શું કરવા લોકોની જિંદગી સાથે તમે ખિલવાડ કરો છો? પૈસા તમારી પાસે છે જ, ઉપરવાળાએ આપ્યા જ છે. અને હું તો કહું, વધારે કમાઓ, વધારે ફેમ તમે પ્રાપ્ત કરો, વધારે તમે આગળ જાઓ, પણ આ સારી સારી વસ્તુઓનો પ્રમોટ કરો. દુનિયાના છે ને જરૂર છે સારી સારી બાબતોની. તમે આ વિમલ જેવા ખાદ્ય પદાર્થનું તમે પ્રમોટ કરો છો, દાને દાને મેં કેસર કા રંગ હે ને આમ છે ને તેમ છે. શું તમે ખરેખર એડમાં એને ચાખીને જુઓ છો કે આમાં કેસર છે? તમે અડતા પણ નથી, એ આર્ટિફિશિયલ હોય છે બધું. અને આજની જનતા, આજની પબ્લિક કશું સમજતી નથી, કશું જ નથી સમજતી. એ બસ ફોલો કરે છે તમારો ટ્રેન્ડ. તો સારા ટ્રેન્ડ બનાવો તો લોકો સારા ફોલો કરશે. ધ્રુવ રાઠીને જુઓ, એને કેટલા લોકો ફોલો કરે છે, કારણ કે સારા કન્ટેન્ટ બનાવે છે, એના વિચારો સારા છે. તો તમે વિચારજો.